નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફોકસ લાઈવમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે પીવાયક્યુની સિરીઝમાં સિંધુ ખીણની સભ્યતા વિશે ચર્ચા ચાલી રહી છે। એના મહત્વપૂર્ણ પ્રશ્નોને આપણે જોઈ રહ્યા છીએ। લાસ્ટ લેક્ચરમાં આપણે મોહરો વિશે અને બાકીના ફંડામેન્ટલ સ્ટ્રક્ચર વિશે ચર્ચા કરી હતી। આજે આપણે આર્ટ એન્ડ કલ્ચરના દૃષ્ટિકોણથી વધારે આગળ પ્રશ્નોને જોઈશું। મિત્રો, સિંધુ ખીણની સભ્યતાને હડપ્પન સભ્યતા તરીકે પણ ઓળખવામાં આવે છે। હડપ્પન સભ્યતા એટલા માટે કે પ્રથમ જે શહેર મળી આવે છે એ હડપ્પા હોય છે। વાત એવી છે કે એ સમયગાળા દરમિયાન વર્ષ 1920નો દાયકો છે। એ સમયગાળા દરમિયાન પાકિસ્તાનમાં રેલના પાટાઓ નખાતા હોય છે। તો રેલના પાટા નખાતા હોય છે એવામાં ઈંટો નીકળે છે। તો આજુબાજુના ગામના લોકો જે છે એ ઈંટોને લઈ જાય છે। લાગે છે કે આ થોડાક 200-300 વર્ષ જૂનું કોઈ બાંધકામ હશે, કદાચ ત્યારની ઈંટો હશે। અંગ્રેજોને શંકા જાય છે। અમથું પહેલાંથી રિસર્ચ તો ચાલતા જ હોય છે। 20 વર્ષ પહેલાંથી રિસર્ચ ચાલુ થઈ ગયા હોય છે, પણ અંદાજ નથી હોતો કે આવડી મોટી સભ્યતા હશે। રિસર્ચ કરે છે, ખ્યાલ પડે છે, ખનન કરે છે કે એક સભ્યતા હોઈ શકે છે। જે પ્રથમ શહેર મળે છે હડપ્પા, એટલે શરૂઆતમાં એનું નામ હડપ્પા રાખવામાં આવે છે। ત્યાર પછી વધુ ખનન થાય છે। વધુ ખનનના જે સાઇટ્સ છે, સ્થળો જે છે એ સિંધુ નદી કિનારે વધુ પ્રમાણમાં મળી આવે છે, જેના કારણે એને સિંધુ ખીણની સભ્યતા તરીકે પણ ઓળખવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, આ સિંધુ ખીણની સભ્યતા અથવા તો હડપ્પન સભ્યતા ને સાથે સાથે બ્રોન્ઝ એજ તરીકે પણ ઓળખવામાં આવે છે। ત્રણ શબ્દો મેં અલગ અલગ તમને લોકોને કીધા છે કે હડપ્પન સભ્યતા કેમ કહેવામાં આવે છે, સિંધુ ખીણની સભ્યતા કેમ કહેવામાં આવે છે, અને હજી ત્રીજો પણ શબ્દ જે છે એ છે બ્રોન્ઝ એજ અથવા તો કાંસ્ય યુગ। આ જે યુગ જે છે એને કાંસ્ય યુગ તરીકે ઓળખવામાં આવે છે। તો હાલ આપણે જે મેટલને લઈને જે સવાલો આવી રહ્યા છે, ધાતુને લઈને સવાલો આવી રહ્યા છે, એને ટેકલ કરવા માટે કેટલી વસ્તુ જરૂરી છે એની ચર્ચા કરું। બહુ નાનકડી ઇન્ફોર્મેશન જરૂરી છે, એને તમારે લોકો યાદ રાખી લેવાની છે। મિત્રો, કાંસુ જે છે એને બ્રોન્ઝ પણ કહેવામાં આવે છે। બ્રોન્ઝ જે છે એ કોપર અને ટીનનું બનેલું હોય છે। કોપર મીન્સ કે તાંબુ, તાંબા અને ટીનનું બનેલું હોય છે। બેનું મિશ્રિત સ્વરૂપ જે છે એના બ્રોન્ઝ કહીએ છીએ। તો સિંધુ ખીણની સભ્યતાના લોકો ટીનથી જાણકાર હોય છે? હા, હોય છે। સિંધુ ખીણની સભ્યતાના લોકો તાંબાથી જાણકાર હોય છે? હા, હોય છે। સિંધુ ખીણની સભ્યતાના લોકો બ્રોન્ઝથી જાણકાર હોય છે, કાંસાથી જાણકાર હોય છે? હા, હોય છે। સિંધુ ખીણની સભ્યતાના લોકો, મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે ચાંદીથી જાણકાર હોય છે, ચાંદીની જાણકારી એમની પાસે હોય છે। સિંધુ ખીણની સભ્યતાના લોકો પાસે લોખંડની માહિતી નથી હોતી, લોખંડની જાણકારી એમની પાસે નથી હોતી। આ એક વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની છે। ચાંદીની વાત કરી તો ચાંદીની સાથે સાથે એ પણ યાદ રાખવાનું છે કે એ લોકો ગોલ્ડથી પણ જાણકાર હોય છે, સોનાની એમની પાસે ઇન્ફોર્મેશન હોય છે, એની જાણકારી એમની પાસે હોય છે। કઈ વસ્તુ જાણકારી નથી? તો લોખંડની જાણકારી સિંધુ ખીણની સભ્યતા પાસે નથી। લોખંડની જે જાણકારી છે ઈસવીસન પૂર્વે 1000 વર્ષ પહેલા લોખંડની શોધ થઈ। એ જે સમયગાળો જે છે એ ઉત્તર ઋગ્વેદિક સમયગાળાની શરૂઆત ગણવામાં આવે છે। વૈદિક યુગ જે આપણે ભણવાના છે એના બે ભાગ છે। વૈદિક સમયગાળામાં એક છે ઋગ્વેદિક સમયગાળો અને બીજો છે ઉત્તર ઋગ્વેદિક સમયગાળો। ઉત્તર ઋગ્વેદિક સમયગાળાની શરૂઆતમાં લોખંડની શોધ થાય છે, આશરે ઈસવીસન પૂર્વે 1000 વર્ષ પહેલાની વાત છે। ઈસવીસન પૂર્વે એટલે કે ઈસુનો જન્મ થયો એના પહેલા પણ 1000 વર્ષ પહેલા। તો આટલી ઇન્ફોર્મેશન સૌથી પહેલા આપણે યાદ રાખી લેવાની છે। આના આધારે ઘણા બધા સવાલો આપણે ટેકલ કરવાના છે, આટલી જ ઇન્ફોર્મેશનના આધારે। મિત્રો, આગળ મેં વાત કરી પ્રમાણે કે આપણે સિંધુ ખીણની સભ્યતામાં મોહરો વિશે ચર્ચા કરી નાખી છે। બાકીની કળા વિશે આપણે એક જ સ્લાઇડમાં ચર્ચા કરી નાખીએ, પરંતુ એની જે તકનિક જે છે એ તકનિકને પણ આપણે સમજવાની કોશિશ કરીશું, જેથી આગળ ભવિષ્યમાં કોઈ પ્રશ્ન પડે તો આપણે એને પણ ટેકલ કરી શકીએ છીએ। તો સિંધુ ખીણની સભ્યતામાં કયા કયા મહત્વપૂર્ણ ડાયમેન્શન જે છે? કાંસ્ય પ્રતિમા, મેં વાત કરી એ પ્રમાણે કે આ જે સભ્યતા જે છે એને કાંસ્ય યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે। એનું કારણ શું છે? કારણ કે સિંધુ ખીણની સભ્યતામાં ઘણી બધી કાંસ્ય પ્રતિમાઓ, કાંસાના ઘણા બધા વર્ક્સ આપણને ઉપલબ્ધ થયા છે। આ કારણથી આપણે આ યુગને કાંસ્ય યુગ તરીકે પણ ઓળખીએ છીએ। કાંસાની રીતસરની શરૂઆત આપણે અહીંથી ગણી શકીએ છીએ। ટેરાકોટા, આ શબ્દ તમે ઘણીવાર સાંભળ્યો છે। ટેરાકોટાનો મતલબ શું થાય છે? પકવેલી માટીમાંથી ઈંટો બનાવવાની તમને માહિતી છે ખરી, પરંતુ આ જ સમયગાળા દરમિયાન પકવેલી માટીમાંથી મૂર્તિઓ પણ બનાવવામાં આવે છે। આ જે મૂર્તિ હોય છે એ વિશેષ પ્રમાણમાં માતૃદેવીની મૂર્તિ હોય છે। એના કારણે સિંધુ ખીણની સભ્યતાને માતૃ પ્રધાન સમાજ તરીકે પણ ઓળખીએ છીએ। પાષાણની મૂર્તિઓ, મૃદ ભાંડો, આભૂષણો અને રમકડાઓ, એને આ બધાને આપણે એક જ સ્લાઇડમાં સમજી લઈએ, ફોટોઝ દ્વારા સમજવાની કોશિશ કરીએ।
મિત્રો તમે જોઈ શકો છો ટેરાકોટા જે છે, ટેરાકોટાનો મતલબ થાય છે કે પકવેલી માટીમાંથી જે મૂર્તિઓ બનાવે એને ટેરાકોટા તરીકે ઓળખવામાં આવે છે. વાત કરી પ્રમાણે કે ટેરાકોટા જે મૂર્તિઓ જે છે અથવા એના જે વર્ક્સ છે એમાં મોટા ભાગે માતૃદેવીની મૂર્તિ છે. આના અંદાજથી ઇતિહાસકારોએ કીધું કે સિંધુ ખીણની સભ્યતા જે છે એ માતૃ પ્રધાન સમાજ હોઈ શકે છે. સાથે સાથે આપણે બીજું પણ જોવાનું છે, મૃદ ભાંડો એટલે કે વાસણો. તમને લોકોને મૃત પાત્રો લખેલું હોય, આ તમે જોઈ શકો છો, આ મૃત પાત્રો અથવા તો મૃદ ભાંડો અથવા તો પોટ્રીઝ લખેલું હોય છે. આ જે મૃદ ભાંડો જે છે એનું શરૂઆતમાં ઇતિહાસકારો મહત્વ નતા રાખતા, પરંતુ આગળ જતા ખબર પડી કે આ મૃદ ભાંડો અથવા મૃત પાત્રો પોટ્રીઝમાં અલગ અલગ માહિતી આપણે ઇતિહાસને જાણવા માટે મળશે. જેમ કે આ જે વાસણો જે છે એમાં ક્યાંક સચવાઈ ગયેલું એકાદો અનાજનો દાણો હોય તો એના અવશેષના આધારે ઇતિહાસકારોને ખબર પડે છે કે આ સમયગાળા દરમિયાન આ લોકો કયા પ્રકારનું અનાજ ખાતા હતા. જેમ કે સિંધુ ખીણની સભ્યતામાંથી આપણને ઘઉં અને જવના અવશેષો પ્રાપ્ત થયા છે. બીજી વસ્તુ સાથે સાથે એ પણ મળે કે આ જે ઉપર અલગ અલગ પ્રકારની આકૃતિઓનું આલેખન થયું છે, ચિત્રણ થયું છે, એ આધારે એ પણ ખ્યાલ પડે કે આ સમયગાળાના લોકો કયા પ્રાણીઓથી અવગત હતા. સાથે સાથે આપણને બીજી પણ માહિતી મળે છે. તમે જોઈ શકો છો કે આ જે પોટ્રીઝ છે, સિંધુ ખીણની સભ્યતાની જે વાસણો જે છે, મૃદ ભાંડો છે, એના માટે એક એક્ઝેક્ટ વર્ડ છે રેડ એન્ડ બ્લેક પોટ્રીઝ. રેડ એન્ડ બ્લેક પોટ્રીઝ, લાલ અને કાળા મૃદ ભાંડો. લાલ રેડ કારણ કે આખું જે વાસણ જે છે એ લાલ કલરનું બનાવવામાં આવ્યું હોય છે અને ઉપર જે આકૃતિઓ જે છે એ કાળા કલરથી એને આલેખિત કરવામાં આવી હોય છે. આ જે મૃદ ભાંડો જે છે એ મૃદ ભાંડોને શા માટે ઉપયોગમાં આવતો હોય છે? તો સૌથી પહેલાં અનાજના સંગ્રહ માટે, પાણીના સંગ્રહ માટે, સજાવટ માટે, અને ચોથો પણ એનો ઉપયોગ જે છે એ છે દારૂ બનાવવા માટે, દારૂને ગાળવા માટે. મિત્રો દારૂ જે છે અથવા આપણે જેને આલ્કોહોલ કહીએ છીએ એ સિંધુ ખીણની સંસ્કૃતિથી ચાલી આવે છે, એના પણ એવિડન્સ છે. કઈ રીતે ખબર પડી ઇતિહાસકારોને? કારણ કે આપણને છિદ્રિત મૃદ ભાંડો આપણને પ્રાપ્ત થયા છે. કાણાવાળા જે જોઈ શકો છો એવા મૃદ ભાંડો વાસણ આપણને પ્રાપ્ત થયા છે. આ જે કાણાવાળા છિદ્રિત મૃદ ભાંડો જે છે એ દારૂને ગાળવા માટેનો ઉપયોગ થતો હશે એવું ઇતિહાસકારો માની રહ્યા છે. મતલબ કે આપણા બાપ દાદાના સમયગાળાથી આ પરંપરા આપણે જાળવી રાખી છે. આગળ ચાલીએ મિત્રો. તો સાથે સાથે તમે એક મૂર્તિ તમે જોવો છો, એક છે લાલ બલુઆ પથ્થરની, રેડ સેન્ડસ્ટોનની, અને એક છે સેન્ડસ્ટોનની, બલુઆ પથ્થર તરીકે પણ જેને ઓળખીએ છીએ. આ જે મૂર્તિ જે છે સેન્ડસ્ટોનથી બનેલી છે, બલુઆ પથ્થરથી બનેલી છે. આ જે મૂર્તિ જે છે એને આપણે પ્રિસ્ટ કિંગ અથવા પુરોહિતનું પુતળું કહીએ છીએ. હવે એને પુરોહિતનું પુતળું જ કેમ કહેવામાં આવે છે? કારણ કે આ જે પુરોહિત જે છે, આ જે માણસ જે છે એની અડધી મીચાયેલી આંખો છે. ઇતિહાસકારોએ પોતાના રિસર્ચ અને સંશોધનના આધારે નક્કી કર્યું છે, વિચાર્યું છે અને સાબિત કર્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિને અડધી મીચાયેલી આંખમાં દર્શાવવામાં આવે છે, બતાવવામાં આવે છે, ત્યારે એ યોગની મુદ્રામાં હોય છે. એમાં તમે બુદ્ધને પણ ગણી શકો છો, એમાં તમે મહાવીરને પણ ગણી શકો છો, એમાં તમે અલગ અલગ પ્રકારના પંડિતોને પણ ગણી શકો છો. તો એ આધારે ઇતિહાસકારોએ કીધું કે આ જે માણસ, જે મૂર્તિ જે છે એ અડધી મીચાયેલીની આંખ છે, એના કારણે આ જે છે એ પુરોહિતનું પુતળું છે. વિદ્યાર્થી મિત્રો, સાથે સાથે એક રેડ સેન્ડસ્ટોનમાં, લાલ પથ્થરમાં ટોર્સો મળી આવ્યું છે, માણસનું ધડ મળી આવ્યું છે. એના હાથ અને એનું માથું ઉપલબ્ધ નથી, પરંતુ આટલી વસ્તુ આપણને મળી આવી છે. ખાસ એ પણ યાદ રાખવાનું છે કે જે પુરોહિતનું પુતળું ઉપલબ્ધ થયું છે એ પુરોહિતનું પુતળું આપણે મોહેંજો-દડોના વિશાળ સ્નાનાગૃહ આપણે જેને કહીએ છીએ ત્યાંથી પ્રાપ્ત થયું છે. આટલી વસ્તુ યાદ રાખીએ. સાથે સાથે બીજું પણ યાદ રાખવાનું છે કે સિંધુ ખીણની સભ્યતાના લોકો કઈ કઈ રમતથી જાણકાર હોય છે. તો વિશાળ સ્નાનાગૃહ પ્રાપ્ત થયું છે એના આધારે આપણે કહી શકીએ કે સિંધુ ખીણની સભ્યતાના લોકો એ સ્વિમિંગ એટલે તરવાનું જાણતા હશે. સાથે સાથે એવું પણ કહેવામાં આવે છે કે સિંધુ ખીણની સભ્યતાના લોકો એ બોક્સિંગથી પણ જાણકાર હોય છે. આપણે હવે તમે એને ઓલિમ્પિક અથવા આપણી જે એશિયન ગેમ્સ સાથે તમે જોડી શકો છો કે આપણે સિંધુ ખીણમાં જે વસ્તુમાં આપણે પાવરફુલ હતા ને એનું પરફોર્મન્સ આપણું અત્યારે પણ સારું છે. સિંધુ ખીણની સંસ્કૃતિના લોકો મેં વાત કરી પ્રમાણે સ્વિમિંગમાં સારા છે, તરવામાં સારા છે, બોક્સિંગમાં સારા છે. સાથે સાથે સિંધુ ખીણની સભ્યતાના લોકો એ ભાલા ફેંકની રમતને પણ જાણકાર હોય છે. ભાલા ફેંકથી પણ જાણકાર હોય છે,
ચક્રફેંકથી પણ સિંધુ ખીણની સભ્યતાના લોકો જાણકાર હોય છે. આપણે હાલમાં સમયમાં એમાં ખાસ કરીને કોરોનાના સમયગાળામાં બધાએ લૂડો નામની એક રમત બહુ રમતા હતા. તો એમાં જે પાસા ફેંકવામાં આવે એ પાસાનું પણ આવિષ્કાર આપણે સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોએ આપણને આપેલી છે. ત્યાંથી આપણને પાસાના અવશેષો પણ પ્રાપ્ત થયા છે. મિત્રો, બીજી પણ એક અગત્યની વસ્તુ છે કે સિંધુ ખીણની સભ્યતાના લોકો દ્વારા વિશ્વમાં સૌપ્રથમ ચેસની રમત જે છે, ચેસના એવિડન્સ પણ આપણને સિંધુ ખીણની સભ્યતામાંથી મળી આવ્યા છે. તો આ આર્ટ એન્ડ કલ્ચરના દ્રષ્ટિકોણથી આટલી વસ્તુ તમે લોકો ખાસ યાદ રાખી શકો છો. સાથે સાથે હડપ્પાની જો વાત કરવામાં આવે તો હડપ્પામાં એક ડીશ મળી હોય છે, વાસણો ઉપરથી. બીજી વસ્તુ છે ડીશ ઓન સ્ટેન્ડ. તો એ પણ આપણને બેઝિકલી હડપ્પામાંથી પ્રાપ્ત થયું છે. આ પણ આપણી માટે અગત્યની ઇન્ફોર્મેશન છે. તો આર્ટ એન્ડ કલ્ચરમાં હું જેટલું અત્યારે આ ફોટોઝમાં જેટલું બોલ્યું એટલું તમને લોકોને યાદ રહી જાય. સાથે સાથે મેં તમને લોકોને મુહૂર્તોમાં જેટલી વસ્તુ સમજાવી છે એ મોર ધેન ઇનફ છે. આટલા ઓછા સમયગાળામાં આટલી ઇન્ફોર્મેશન પરીક્ષાના પોઈન્ટ ઓફ વ્યૂથી બહુ જ અગત્યની જેટલી પણ છે આપણે કવર કરાવી નાખી છે. તો હવે આપણે પ્રશ્નોને જોઈએ. જેટલી પણ આપણે ચર્ચા કરી છે એ આધારે કેટલા પ્રશ્નો થઈ શકે છે. તો હડપ્પન સભ્યતાના લોકો કઈ ધાતુથી અજાણ હોય છે? તો આપણે જાણીએ છીએ, મેં વાત કરી પ્રમાણે, લોખંડથી. નર્તકીની મૂર્તિ જે છે, અહીં અગત્યનો સવાલ જે છે, નર્તકીની મૂર્તિ બહુ નાનકડી એવી મૂર્તિ છે, મોહેંજો-દડોમાંથી જ પ્રાપ્ત થઈ છે. આ જે નર્તકીની મૂર્તિ જે છે એ કાંસાની બનેલી છે, આપણે એટલી ચર્ચા કરી છે. પરંતુ એ નર્તકીની જે મૂર્તિ જે છે એને બનાવવાની જે તકનિક જે છે એને આપણે લોસ્ટ વેક્સ ટેકનિક કહીએ છીએ. કાંસાની છે એનો જવાબ તો તમને લોકોને બધાને છે, પરંતુ આપણે આ પ્રશ્નનો જવાબ નથી સમજવાનો. આપણે આ પ્રશ્નમાંથી એનું સોલ્યુશન આધારે એક નવી તકનિક જે છે, નવી મતલબ કે જૂની તકનિક જે છે, લોસ્ટ વેક્સ ટેકનિક, એની ચર્ચા કરવાનો છું. તો લોસ્ટ વેક્સ ટેકનિકનો અર્થ શું થાય? પહેલા એના શબ્દને સમજવાની કોશિશ કરીએ કે શબ્દ કયો છે. લોસ્ટ વેક્સ. વેક્સનો મતલબ થાય છે મીણ. કદાચ તમને લોકોને ના દેખાતું તો આપણે પેન ચેન્જ કરી નાખીએ. વેક્સ જે છે એનો મતલબ થાય છે, વેક્સનો મતલબ થાય છે મીણ. અને લોસ્ટ એટલે કે ખોવાઈ જવું, લોસ્ટ અથવા જતું રહેવું. આટલો શબ્દને સમજવાનો મતલબ એ છે કે આટલા શબ્દોના આધારે આપણા પ્રશ્ન, આખી જે તકનિક જે છે એને સમજી શકીએ છીએ. બેઝિકલી શું છે કે પહેલાં એક મીણની મૂર્તિ બનાવવામાં આવે. તમને લોકોને ફોટોઝ દ્વારા પણ સમજાવીશ, પણ પહેલાં સાંભળી લ્યો, પછી વધારે આપણે એને ફોટોઝ દ્વારા સમજીએ. પહેલાં એક મીણની મૂર્તિ બનાવવામાં આવે છે, પછી એના ઉપર પલાળેલી માટી અથવા ગારનું એક આવરણ બનાવી દેવામાં આવે છે, ક્લેથી આખું એને ઢાંકી દેવામાં આવે છે. ઉપર થોડુંક અથવા નીચે કાણું પાડી દેવામાં આવે છે, જેથી મીણને આપણે કાઢી શકીએ. મીણને કેવી રીતે કાઢે છે? મીણને પછી એ લોકો ગરમ કરે છે એટલે વચ્ચેનું મીણ નીકળી જાય છે, વચ્ચે વેક્યુમ ખાલી જગ્યાનું નિર્માણ થાય છે, સ્પેસ બની જાય છે. એ સ્પેસમાં અથવા જે જગ્યા વચ્ચે વધેલી હોય છે, કારણ કે જે માટી, પલાળેલી માટી સુકાઈ જાય એટલે એ કડક થઈ ગયું હોય, વચ્ચે ખાલી જગ્યા રહી જાય છે, મીણ એમાંથી નીકળી જાય છે. એ જે મીણ જે છે એના સ્થાન ઉપરથી અથવા નીચેથી કોઈ પણ રીતે કોઈ પણ ધાતુને પીગાડીને અંદર નાખવામાં આવે, જેમ કે કાંસાને પીગાડીને અંદર નાખવામાં આવે. પછી શું કરવામાં આવે કે જેવું કાંસું જે છે એ સુકાઈ જાય, ઠંડુ થઈ જાય, એવું એ જે માટીનું આવરણ જે છે એને હટાવી દેવામાં આવે, એટલે આપણી સમક્ષ આવી મૂર્તિ આપણી સામે આવી જાય. ફરીવાર એને એક ચાર્ટ દ્વારા સમજીએ. સૌથી પહેલાં એક વેક્સ અથવા તો જે મીણનું મૂર્તિ બનાવવામાં આવે છે, ઉપર પલાળેલી માટી અથવા ગારનું આવરણ ચડાવવામાં આવે છે, પછી એ બેઝિકલી એને ગરમ કરી દેવામાં આવે છે અને એ જે મીણ જે છે એને કાઢી નાખવામાં આવે છે. ઉપર પાછું બીજું જે પીગાડેલું ગરમ કરેલું જે બ્રોન્ઝ છે, કાંસું જે છે એને નાખવામાં આવે છે, પછી એને તોડી નાખવામાં આવે છે, જે માટી જે છે એને વચ્ચે બાકી જે બધે છે એ આ પ્રતિમા હોય છે. આ જે છે આ પ્રતિમા જે છે એ ડાન્સિંગ ગર્લની છે, અર્ધનગ્ન અવસ્થામાં છે. સાથે સાથે એક વસ્તુ તમારે બીજો એક શબ્દ પણ યાદ રાખવાનો છે કે આ જે નર્તકીની મૂર્તિ જે છે એની જે ઊભા રહેવાની પોઝિશન જે છે એ ત્રિભંગી અવસ્થામાં ગણવામાં આવે છે. 3 ભંગ પડે છે, એક ભંગ અહીં છે, બીજો ભંગ અહીં છે, અને આ તો આવી રીતે કોઈ ઊભું હોય તો તમારે એને સમજવાનું કે આ જે વ્યક્તિ જે છે ત્રિભંગી અવસ્થામાં ઊભો છે. આ ત્રિભંગી અવસ્થામાં ઊભા હોવાના કારણે ઇતિહાસકારોએ આને ડાન્સિંગ ગર્લ કહી છે, નૃત્યાંગના કહી છે, કારણ કે આ જે ઊભા રહેવાની સ્ટાઇલ જે છે એ નૃત્યાંગનાની પોઝિશન છે, સ્ટાઇલ છે. તો કોઈ પણ વસ્તુ કહેવામાં આવે, ધારો કે કોઈ પુરોહિત કહેવામાં આવે છે કે પુરોહિત છે અથવા તો ડાન્સિંગ ગર્લ છે, કેમ કહેવામાં આવે છે? એની પોઝિશનના આધારે આપણે એના આવરણના આધારે આપણે જાણીએ છીએ કે અચ્છા ડાન્સિંગ ગર્લ છે અથવા આ પુરોહિતનું પૂતળું છે. આ રીતે ઇતિહાસકારો સમજી રહ્યા છે અને આપણે પણ આવી બેઝિક ઇન્ફોર્મેશનથી આગળ વધવાનું હોય છે. આગળ બીજા સવાલોને જોવાની કોશિશ કરીએ.
તો ભારતમાં ચાંદીના સૌથી જૂના પુરાવાઓ સિંધુ ખીણની સભ્યતા આપણે આપણી માટે થઈ ગયો છે. ચાંદી ક્યાંથી પ્રાપ્ત થતું હતું? આપણે ભારતમાં જે સિંધુ ખીણની સભ્યતાના લોકો જે છે ક્યાંથી ચાંદી લાવતા હતા? તો રાજસ્થાનથી અને અફઘાનિસ્તાનથી લોકો ચાંદી લાવતા હતા. એ વસ્તુ તમારા લોકો ખાસ યાદ રાખી લેવાની છે કે સિંધુ ખીણની સભ્યતાના લોકો જે છે એ ચાંદી માટે ખાસ કરીને અફઘાનિસ્તાન અને રાજસ્થાનનો સહારો લેતા હતા. ત્યાર પછી મેં જે પુરોહિતનું પૂતળું તમારી સામે મૂક્યું, તમને બતાવ્યું હતું, એમાં મેં તમને લોકોને કીધું હતું કે બેઝિકલી જે પુરોહિતનું પૂતળું, ટેરાકોટાનો મતલબ તમને લોકોને ખ્યાલ હશે, પલાળેલી અથવા તો જે પકવેલી માટીમાંથી જે મૂર્તિઓ બનાવે તો ટેરાકોટા તો નહીં આવે, સ્ટેર ટાઇટ નહીં આવે, રેડ સેન્ડસ્ટોન નહીં આવે, લાલ કલરનો એ તો અલગ વ્યક્તિ હતો, પરંતુ તમને લોકોને ખ્યાલ છે કે એ સેન્ડસ્ટોન બલુઆ પથ્થરથી એને બનાવવામાં આવે છે. આટલી ઇન્ફોર્મેશન આપણી પાસે છે. ત્યાર પછી મેં ડીશ ઓન સ્ટેન્ડ હડપ્પામાંથી મળી આવે છે એની ચર્ચા કરી હતી, અને મૃદ ભાંડોમાં મેં ચર્ચા કરી છે. એ લોકો ઘઉં અને જવથી જાણકાર છે, તો આ પણ છે. બંને સ્ટેટમેન્ટના આધારે આપણે આ પ્રશ્નને પણ સોલ્વ કરી શકીએ છીએ. તો એક વખત ઇન્ફોર્મેશન મળી જાય, દરેક પ્રશ્નના અલગ અલગ સોલ્યુશનની જરૂર નથી હોતું. ડિટેલ એક્સપ્લેનેશન અલગ ટાઈપનું આપણે સૌથી પહેલાં આપી દઈએ છીએ, જેના આધારે કઈ રીતે વિચારવું જોઈએ એ તમને લોકોને મળી રહેશે. ધીમે ધીમે એ પણ માહિતી મળશે કે તમે જે પ્રશ્નોને સોલ્વ કરો છો એના આધારે જ બીજા પ્રશ્નો પણ સોલ્વ થાય છે. હજી શરૂઆતના પ્રશ્નો છે. ધીમે ધીમે આપણે જેમ મજબૂત બનીશું એમ તમને લોકોને ખ્યાલ પડશે કે આપણે હિસ્ટ્રી સબ્જેક્ટના લગભગ તમે ખાલી PYQ સિરીઝ જોશો ને તોય તમારે લોકોએ ફાયદો થઈ જશે. કોઈ લેક્ચર જોવાની બીજી જરૂર નહીં પડે. અને ગમે એટલું વાંચ્યું છે આ PYQથી જે સોલ્યુશન આવવાનું છે એ વાંચવાથી નહીં આવે એટલું આનું મજબૂત આખું સ્ટ્રક્ચર આપણે બનાવ્યું છે. થોડીક વાર લાગે છે, પરંતુ સારા કામ માટે વાર તો લાગે. ઉતાવળમાં જો થઈ જતું હોય તો બધા GPSC પરીક્ષા પાસ કરી નાખી હોત. હવે પછીના મિત્રો સેશનમાં આપણે મહત્વપૂર્ણ સાઇટ્સની આપણે આગળ વધવાના છે. આટલો સેશન આપણે અહીં જ પૂર્ણ કરીએ. આપને જો આ લેક્ચર પસંદ આવ્યો હોય તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ઇન શોર્ટ અમને મોટિવેશન આપો. થેન્ક યુ વેરી મચ.